તમારો પરિચય આપજો. મારું નામ જિગ્નેશ કુમાર રણજીતભાઈ કોકણી, ગામ વડજાખાન, તાલુકો ડોરવણ, જિલ્લો તાપી. અને આ તમે ભીંડાની ખેતી આ પહેલા વર્ષે કરી કે આગળ પણ કરેલી? પહેલા વર્ષે. તો તમારા આજુબાજુમાં મતલબ ફળિયામાં કે ગામમાં બીજા લોકો ભીંડાની ખેતી તો કરતા જ હશે ને? હા, કરે. બધા જ કરે કે કેવું? તમે કોને જોઈને ખેતી ચાલુ કરી? તો ઘરે મતા હો કરે એટલે પછી કાયપુર એટલે કઈ રહેશે શ્રીમાં સર. બરાબર, મતલબ કે તમારે ત્યાં ઘરે કરે, હવે આ સાસરીમાં છે. બરાબર. તો હવે મારે તમારી પાસેથી માહિતી એ જોઈએ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો આજે ભીંડાની ખેતીમાં નિષ્ફળ ગયા, મતલબ કે જોઈએ તેવું ઉત્પાદન કાંઈ મળતું નથી. બરાબર. તો તમારું ઉત્પાદન અત્યાર સુધીમાં કેટલું થયું અને કેટલી વીણી થઈ એ પહેલાં વાત કરો. 19 થી 20 વીણી થઈ ગઈ. 20 વીણી થઈ ગઈ. બરાબર. અને કેટલા ભીંડા નીકળ્યા હશે? 1600 કિલો જેવા નીકળ્યા. 1600 કિલો. 20 વીણી થઈ ગઈ અને 1600 કિલો જેટલા ભીંડા નીકળી ગયા. અને આ ખેતર જોઈને હજુ કેટલા સમય સુધી નીકળશે એવું લાગે? હજુ પાછી 20 વીણી વધારે ચાલવા જોઈએ. હજી બીજી 20 વીણી ચાલે એવું લાગે તમને? લાગે. બરાબર છે. તો આ ખેતરમાં મતલબ કેટલા કિલો બિયારણ તમે રોપેલું? 1.5 કિલો. 1.5 કિલો. એટલે 1.5 કિલો બિયારણમાં 1600 કિલો અત્યાર સુધીમાં ભીંડા નીકળી ગયા અને હજી તો 20 વીણી બીજી નીકળશે. એટલે કે કમસે કમ આપણે ઓછું અત્યારે ઉત્પાદન થાય એક ઉંમર પછી, બરાબર, તોય આપણે 1000 કિલો તો બીજા પકડવાના ને? બરાબર. એટલે તમારા આખા સિઝન દરમિયાન આ 1.5 કિલો બિયારણમાં લગભગ આમ અંદાજે આપણે પકડીએ તો પણ 2500 કે 2600 કિલો ભીંડા થવાના. બરાબર. તો તમારા આજુબાજુના ખેડૂત મિત્રોના અનુભવ કેવા કે આટલા કિલો મતલબ બિયારણ રોપ્યું હોય તો એમાંથી કેટલાક નીકળે ભીંડા? કોઈના 20 કિલો, કોઈના 1 કિલોમાંથી તો 10 કિલો નહીં નીકળે તેવી પરિસ્થિતિ છે. મતલબ એક વીણીમાં 10 કિલો પણ નહીં નીકળે, બહુ વધારે નીકળે તો 20 કિલો નીકળે. તો તમારી એક વીણી કેટલા સુધીની ગઈ છે અંદાજે? એ 85 કિલોથી નીચે કાં તો પછી કોઈ 10 વધારે. બરાબર. 85 કિલોના આસપાસ, મતલબ 80-85 કિલોના આસપાસ એક વીણી ગઈ. જે આમ જોવા જઈએ તો ખેડૂતોને મતલબ વધારે કદાચ 20 કિલો મળે. બરાબર ને? તો એનાથી વધારે તમને મળ્યું છે. તો આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે તમને તમારા ખેતરમાં, તો શેનાથી મળ્યું તે થોડીક માહિતી આપો ને. આ પ્રોડક્ટ વાપરી સ્ટીમરીચ. આ સ્ટીમરીચ છે, જરાક બતાવજો ને. આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, બાયોફિટ રેન્જની સ્ટીમરીચ. હવે એની સાથે બીજી કઈ વસ્તુ વાપરી? આ છે રેપઅપ. હા. અને બીજું બાયો 99 અને આ શેત. આટલી વસ્તુ તમે વાપરી. તો આ વાપર્યા પછી તમને અત્યારે સંતોષ છે ને? હા, સંતોષ છે. જોઈએ તેવું ઉત્પાદન મળી ગયું, હજુ મળવાનું હજુ ચાલુ જ છે. તો આનો છંટકાવ તમે કેવી રીતના કરતા? મતલબ કેટલા દિવસે કરતા? 8 દિવસ પર. 8 દિવસે. બરાબર. અને જમીનમાં કેટલી વખત આપ્યું? જમીનમાં 2 વખત. 2 વખત. જે શેત આપ્યું. હા. તો મતલબ કે 8 દિવસે તમે છંટકાવ કરતા અને જમીનમાં કેટલા દિવસે? 15 દિવસ. 15 દિવસ પછી દર 15 દિવસે એક વખત તમે એનો ઉપયોગ કરતા. તો હવે એક તો લાગમાં તો ફાયદો થયો, પણ બીજો ફાયદો તમને શું દેખાય? ફૂટમાં કેવું છે? સારું છે. પહેલાથી ફૂટ ચાલુ. પહેલાથી જ ફૂટ ચાલુ. આપણે જોઈએ કે ખરેખર છોડમાં આમ જોવા જઈએ તો એક ઊંચાઈ થાય પછી નવી ફૂટ આવે, જ્યારે અહીંયા શરૂઆતથી જ ફૂટ આવી છે. તે પણ આપણે વિડીયો ક્લિપમાં જોશું આપણે. હા. હવે આપણે જે વાત થઈ એ પ્રમાણે કે શરૂઆતથી જ ફૂટ આવી છે, તો એ બતાવો ને થોડી. હા છે સર. ઓકે. એટલે આપણે જોઈએ તો આટલી મોટી ફૂટ થઈ ગઈ. બરાબર છે. આ બીજી બાજુ પણ ફૂટ આવી ગઈ છે. બરાબર ને? આ જોઈ શકીએ આપણે. પછી આ બીજા છોડ ઉપર જોઈ શકીએ આપણે, તો એ ફૂટ આવી ગઈ. પછી એવું નથી કે એક જ છોડ, આ બીજા છોડ ઉપર પણ આપણે જોઈ શકીએ કે દરેક છોડ ઉપર આ ફૂટ આવી છે. દરેક છોડ ઉપર અહીંયા ફૂટ આપણને જોવાની મળે છે. અને મતલબ આ તમે જોઈ શકો દરેક જગ્યાએ ફૂટ આપણને જોવાની મળે છે. અને એની સાથે સાથે લાગ પણ આપણે જોઈએ તો જોરદાર જોવાનો મળે છે અત્યારે. આ લાગ છે
આ લાખ છે. એક જ જગ્યાથી ઘણા બધા ભીંડા આપણને જોવાના મળે છે અને 20 તોડ થઈ ગઈ છે અને હજી તો બીજી તોડ 20 થાય એવી શક્યતા છે. મતલબ જ્યાં જુઓ ત્યાં દરેક જગ્યાએ એક સરખો લાગ જોવાનો મળે છે. તો દરેકે દરેક ખેડૂત મિત્ર જો બાયોફિટ દવા વાપરશે તો એને પણ આવું ભીંડાનું રિઝલ્ટ મળી શકે. આ નીચેથી ફૂટ છે. એક જ છોડમાંથી 3 છોડ થઈ ગયા તો ઉત્પાદન તો વધવાનું જ છે. અહીંયા પણ તમે જોઈ શકો એક છોડ છે એમાંથી 2 ફૂટ નીકળી છે. હવે ઉત્પાદનમાં ફાયદો થઈ ગયો. ફૂટ સારી આવી. ક્વોલિટી કેવી? ક્વોલિટી એકદમ સારી. ભાવ કેટલો મળે? ભાવ સારો મળી જાય. મતલબ બીજા કરતાં તમને વધારે મળે કે ઓછો મળે? બીજા કરતાં વધારે મળે કે ઓછો મળે? બીજા કરતાં વધારે મળે. કેટલા રૂપિયા વધારે મળે? 100-150 વધારે મળે. મતલબ 20 કિલો ઉપર એક મણ ઉપર 100 થી 150 રૂપિયા તમને વધારે ભાવ મળે. તો આ પણ એક મોટો ફાયદો થઈ ગયો. બરાબર. અને મતલબ અત્યારે કેટલાક મહિના જેવા થઈ ગયા છે આ ભીંડાના અંદાજે? 70 દિવસ થઈ ગયા. બરાબર છે. હવે તમને આપનાર વ્યક્તિ કોણ? આ દવા કોણ આપી? ગૌરંગભાઈ. આ ગૌરાંગભાઈ છે. તો ગૌરાંગભાઈ, હવે તમારા અનુભવ શેર કરો કે તમને તો બહુ બધા ભીંડાના ખેતર જોયા અને બીજા બધા ખેડૂત મિત્રો પણ મળતા હશે, તો એમના અનુભવ અને અહીંયા આપણે શરૂઆતથી દવા વાપરી તો બે વચ્ચે તફાવત શું દેખાય તમને? બે વચ્ચે તફાવત એ જ છે કે વચ્ચે વાતાવરણ ખરાબ થયું ને એમાં બધાના ભીંડા જે હાઈટ વધવી જોઈએ એ વધી નહીં લોકોની, અને ઉત્પાદન નીકળવું જોઈએ. તો અત્યારે મેં ઘણા એવા ખેડૂત લોકોને મળ્યો, તે લોકોનો અનુભવ એવો છે કે મારા 2 વીઘામાં એમ કે માં 20 કિલો 25 કિલો નીકળતા છે. એક ભાઈ કીધું કે અત્યારે હાલમાં પાણી મૂકતો હતો અમે રસ્તે આવતા એ ભાઈને મળ્યો તો એ ભાઈ કે 5 કિલો ને 10 કિલો નીકળે તો ખાલી મજૂરી જેવી નીકળી રહે એ માટે અત્યારે. એ લોકો કેટલું બિયારણ રોપ્યું હશે? એ લોકોએ 2 કિલો રોપેલું. 2 કિલો અને એમાં 5 કિલો 10 કિલો નીકળે. બરાબર. અને અહીંયા આપણે 1.5 કિલો રોપેલું છે અને અહીંયા 85 કિલો સુધી ગયું છે. બરાબર. તો આ તફાવત જોવાનો મળે. બીજું હવે એ ખેડૂત મિત્રો શું કહે? એ ભાઈ કે એ ભાઈએ તો મને વાત કરી કે ભીંડા હવે કાઢી જ નાખવાનો છે, પણ ખાલી એમ કે મજૂરી નીકળે એટલે મજૂર આવે તો તે લોકોનું થઈ જાય એટલા માટે રાખેલું. બરાબર છે. મતલબ કે જે લોકોએ નેટસફ કંપનીની બાયોફિટ દવા નહીં વાપરી હોય એને આજે જોઈએ તે ઉત્પાદન નથી મળતું, અને આપણે આ ખેતરમાં જોઈએ તો ઉત્પાદન જોરદાર મળી રહ્યું છે.